કરજણ પોલીસે ઓપરેશન પરાક્રમ હેઠળ ₹20.66 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો. કરજણ તારીખ 21 જુલાઈ 2026. વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક સુનિલ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા ઓપરેશન પરાક્રમ અંતર્ગત કરજણ પોલીસને મોટી સફળતા મળી છે. પીઆઈ બી.એમ. પટેલને મળેલી ચોક્કસ બાતમીના આધારે કણભા ગામની સીમમાંથી પસાર થતા નેશનલ એક્સપ્રેસ વે 4 હાઈવે પર ભરૂચથી વડોદરા તરફ જતી એક અશોક લેલેન્ડ દોસ્ત ગાડી GJ23AW 5569 ને વોચ ગોઠવી અટકાવવાનો પ્રયાસ કરાયો હતો. પોલીસને જોઈ ડ્રાઈવર વાહન ચાલુ હાલતમાં મૂકી રેલિંગ કૂદીને ભાગી છૂટ્યો હતો. ગાડીની તલાશી લેતા તાળપત્રી નીચેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 9,552 બોટલો કિંમત ₹15.66 લાખ મળી આવી હતી. પોલીસે દારૂ, વાહન, ડુપ્લિકેટ આરસી બુક અને નંબર પ્લેટ મળી કુલ ₹20,66,528નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ભાગી ગયેલા ચાલક સામે પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા BNSની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.